ભારતની જનગણના 2027માં આપ સૌનું સ્વાગત. વસ્તી ગણતરીદાર તરીકે પસંદગી થવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે આ વિડીયોથી તમારી વસ્તી ગણતરી થોડીક સહેલી બનશે. જ્યારે ટ્રાયલ બેઝ ઉપર વસ્તી ગણતરી હતી ત્યારે બે એપ્લિકેશન આપતા, HLO અને DLM. HLO તો આ વખતે છે. DLM ગયા ટ્રાયલ બેઝમાં હતી, જ્યારે આ સાચી વસ્તી ગણતરીમાં DLM એપ્લિકેશન નથી. DLM એપ્લિકેશનની અમુક મર્યાદાઓને કારણે એને આ સાચી વસ્તી ગણતરીમાંથી એને દૂર કરી છે. પણ એ એપના થોડાક ફાયદા પણ હતા, જેનાથી આપણને ખબર પડી જતી કે આપણે આપણા બ્લોકમાં જ ગણતરી કરીએ છીએ ને આપણે આપણી બોર્ડર બહાર નીકળી નથી જતા ને એક ઘર છૂટી નથી જતું ને. તો એવા એ એપના ફાયદા હતા. એ એપ આ વખતે એની અમુક મર્યાદાઓને કારણે ઉપયોગ નથી કરવાની. તો આપણે એ એપની અવેજીમાં આપણે ગૂગલ અર્થ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરશું. એના માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ગૂગલ અર્થ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાં જઈ અને આપણે લખશું અહીંયા અર્થ, જો કે મેં લખેલું જ છે. ક્લિક કરશું એટલે ગૂગલ અર્થ નામની એપ્લિકેશન આવી જશે. મેં ડાઉનલોડ કરેલી છે એટલે હું ઓપન કરું છું. હવે એમાં તમારે શું કરવાનું છે, ગૂગલ અર્થની અંદર ખોલશો એટલે આવું એક પેજ ખુલશે. એમાં જમણી બાજુ પ્લસ ન્યૂની સાઇન છે, એના ઉપર ક્લિક કરવાનું. ન્યૂ મેપ ઉપર ક્લિક કરવાનું અને એમાં તમારે ઉપર અનટાઇટલ્ડ મેપ લખેલું છે ને એને ટાઇટલ આપી દેવાનું. એટલે તમે જે ગણતરી કરો છો જે બ્લોકની એનું નામ જ આપણે આપી દઈએ, HLB009 આપી દઉં છું અને સેવ ઉપર ક્લિક કરી દઉં છું. હવે તમારે શું કરવાનું કે તમને વસ્તી ગણતરીના હુકમમાં એક નકશો આપેલો છે. એ નકશો આપણે બાજુમાં રાખવાનો. એ નકશો જો ન મળ્યો હોય તો HLOની એપ્લિકેશનમાં પણ એ નકશો છે. આ મારો નકશો છે. હા, રોયસણ ગામની વસ્તી ગણતરીની જવાબદારી મને સોંપી છે, એટલે આ રોયસણનો નકશો છે. હવે આ નકશામાં જેટલી બોર્ડર છે ને એ બોર્ડર મારે ગૂગલ અર્થમાં બનાવવાની છે. તો કેવી રીતે બનાવવું એ હું તમને શીખવું. સૌપ્રથમ ગૂગલ અર્થમાં ગયા. હવે એમાં આપણે સૌથી નીચે 3 ટપકા આપેલા છે. 3 ટપકામાં બીજા નંબરનું ઓપ્શન ખુલ્યું, ડ્રો પાથ એન્ડ પોલિગોન. હવે એ ડ્રો પાથ એન્ડ પોલિગોનથી આપણે આપણા બ્લોકની બોર્ડર બાંધવાની છે. બાજુમાંથી આપણે આમાંથી જોતું જવાનું અને આમાં જેવી રીતે બોર્ડર જાય છે એવી રીતે આમાં બોર્ડર બનાવવાની. જો અહીંથી મારું બ્લોક સ્ટાર્ટ થાય છે તો અહીંયા હું એડ ફર્સ્ટ પોઈન્ટ રાખું છું. પછી નીચે ડાબી બાજુ એડ પોઈન્ટ ઉપર ક્લિક કરું છું એટલે અહીંયા એક પોઈન્ટ બની જશે. પછી નકશાને આમ સ્ક્રોલ કરવાનું, વળી પાછું એડ પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું, વળી પાછું આમ સ્ક્રોલ કરવાનું, વળી એડ પોઈન્ટ ઉપર ક્લિક કરવાનું, પાછું નકશામાં જોતું જવાનું કે આપણે બરાબર જ જાય છે ને. વળી પાછું આમ નકશાને સ્ક્રોલ કરવાનું અને એડ પોઈન્ટ ઉપર જોતું જવાનું. આવી રીતે આખી આપણે બોર્ડર બનાવવાની છે. નકશામાં આવી રીતે જોતું જવાનું અને કરતું જવાનું છે. હું નકશો એ વિડીયો ટૂંકો બનાવવા માટે ઝડપથી ટૂંકો નકશો બનાવી નાખું છું. આવી રીતે ક્લિક કરતું જવાનું છે એડ પોઈન્ટ ઉપર. તમે છેલ્લા પોઈન્ટ ઉપર આવશો એટલે અહીંયા ક્લોઝ શેપ લખેલું આવી જાય. આ ક્લોઝ શેપ કરી દો એટલે આ તમારો થઈ ગયો બ્લોક. એ સેજ સફેદ રંગનો થઈ જાય. હવે આ પ્રોજેક્ટને આપણે સેવ કરી નાખવાનો, એટલે સેવ ટુ પ્રોજેક્ટ, અને એને પાછું ગૂગલ ડ્રાઈવમાં જ સેવ થશે. એટલે ગમે ત્યારે ગમે ડિવાઇસમાંથી તમે ઉપયોગ કરી શકશો. અને પાછું આપણે નામ આપી દઈએ HLB009. આઉટલાઇન 4px, એટલે આઉટલાઇનની જાડાઈ તમારે કેવડી રાખવી એ બતાવે છે. જાડાઈ 4px બરાબર છે. ફિલની અંદર 25% છે, એ 0 કરી નાખવાનું. એટલે તમારો નકશો જે સફેદ લાગતો હતો ને એ ક્લિયર લાગવા મળશે. જો આ આપણું બોર્ડર બની ગઈ આપણા બ્લોકની. હવે આપણે જ્યારે કરંટ લોકેશન નાખશું ને ત્યારે આપણે આ પીળી બોર્ડરની અંદર હોવા જોઈએ.
એની બહાર નીકળ્યા એનો મતલબ કે આપણે આપણા બ્લોકની બહાર છીએ. આપણું કરંટ લોકેશન આવશે ક્યાંથી? તો જમણી બાજુ 3 નિશાની છે, 3 સિમ્બોલ છે. એક માણસ ઊભો છે એવી, એની નીચે એક સર્કલ છે ને એની નીચે 3D છે. તો સર્કલમાંથી ક્લિક કરવાનું. સર્કલમાંથી ક્લિક કરશો એટલે તમે તમારા કરંટ લોકેશન આવશો. હું અત્યારે રાજકોટમાં છું, તો અત્યારે એ રાજકોટમાં લઈ આવ્યું. પણ આપણે આપણા વસ્તી ગણતરીવાળા ગામમાં હશું બ્લોકમાં, ત્યારે આપણે અહીંયા બતાવશે કે આપણે ક્યાં છે એ. જો એટલે આમાં એ બ્લુ પોઈન્ટ આપણી પીળી બોર્ડરની બહાર ન જવું જોઈએ. એટલે આપણે આપણા બ્લોકની અંદર જ ગણતરી કરી છે. તો એક નક્કી થઈ ગયું, એક ફાઇનલ થઈ ગયું આપણાથી, કે આપણે એક વિશ્વાસ આવી ગયો કે આનાથી આપણે આપણા બ્લોકની અંદર જ વસ્તી ગણતરી કરશું. બહાર નીકળશો તો આપણે ખ્યાલ આવી જશે. હવે બીજી વસ્તુ કે હવે આનો આપણે એક નકશો બનાવવાનો છે અને ઘર નંબર આપવાના છે. જૂની ડીએલએમ મેપમાં આપણે મેપમાં જ ઘર ઉપર નંબર આપી શકતા હતા કે આ 1 નંબરનું ઘર, 2 નંબરનું ઘર, 3 નંબરનું. એનાથી ફાયદો શું થતો કે એકેય ઘર છૂટી જતું નહીં, આપણાથી ખબર પડી જતી કે આ ઘર હજી બાકી છે, આ બાકી છે. અને નકશો બનાવવામાં જો અત્યારે આ ઘર ઉપર નંબર આપેલા હોય તો આપણે નકશો બનાવવામાં સહેલું પડે કે આ ઘર નંબર પ્રમાણે આપણે નકશામાં ઘર નંબર આપી. તો આમાંય આપણે ગૂગલ અર્થમાંય આપણે ઘર નંબર આપી શકીએ છીએ. તો કેવી રીતે આપવાના? ધારો કે આપણે ઉત્તર પશ્ચિમથી ચાલુ કરવાનું હોય તો ઉત્તર દિશા આ છે, ઉત્તર દિશામાં પહેલું ઘર આ છે. તો એ પહેલાં ઘરને મારે 1 નંબરનું ઘર આપવું હોય તો એમાં કેવી રીતે કરવાનું? આ અહીંથી ઊંચું કરવાનું. હા, HLB ઉપર 99 ઉપર આવી ગયા. હવે આપણે આ ઘરે વસ્તી ગણતરી કરવાની છે. પહેલું ઘર છે એ આ ઘર છે. હવે અહીંયા જોવાનું કે HLB 009 લખેલું હોવું જોઈએ, એટલે આપણે આપણી બોર્ડરવાળામાં જ કામ કરીએ છીએ. હવે સૌથી ડાબી બાજુ નીચેના ખૂણામાં પ્લસ લોકેશનની નિશાની, એના ખૂણામાં પ્લસ લખેલું હોય, એને ગૂગલ અર્થની ભાષામાં પ્લેસ માર્ક કહેવાય. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું, એડ પ્લેસ માર્ક. જો અહીંયા બ્લુ કલરનું એક ઝાંખું આવી ગયું. હવે બ્લુ કલરની જે લોકેશનની નિશાની છે ને, એને તમારા જે ઘર હોય ને એ ઘરમાંથી લઈ જવાનું. જો આ મારું પહેલું ઘર છે, એને તમે ગમે ત્યાં લઈ જઈ શકશો. આ મારા પહેલાં ઘરે હું લઈ ગયો, એનામાંથી રાખ્યું. અને હવે એ બ્લુ જે લોકેશનની નિશાની છે એના માથે હવે ક્લિક કરવાનું. એટલે એનું પૂછશે કે તમારે એનું કંઈ નામ રાખવું હોય તો આપણે પૂછી અને એને 1 નંબર આપી દેવાનો. 1 નંબર આપી અને ડન ઉપર ક્લિક કરી દેવાનું. જો 1 નંબર આવી ગયો. હવે એના પછીનું ઘરને મારે 2 નંબર આપવો છે. હા, હું અહીંથી 2 ખોઈ ગયું. તો હવે 2 નંબર આપવું હોય તો વળી પાછું ડાબી બાજુ નીચેના ખૂણા ઉપર પ્લેસ માર્કની નિશાની ઉપર ક્લિક કરવાનું. આ બીજો પોઈન્ટ આવી ગયો, એને આ બીજા ઘર નંબર માથે રાખ્યું. ફરી પાછું એ બ્લુ નિશાની ઉપર ક્લિક કરવાનું. હાલો, વળી પાછું નામ પૂછ્યું, એને હું 2 નંબર આપી દઉં. ફરી ડન. ફરી પાછો આગળ આવી લો, આને મારે 3 નંબર આપવું છે. તો વળી પાછું અહીંથી બેક જઈ પ્લેસ માર્કની નિશાની ઉપર આ ત્રીજી નિશાની આવી ગઈ, આ 3 નંબર. ફરી બ્લુ નિશાની ઉપર ક્લિક કરી એને નંબર આપી દેવાના, આ 3 નંબર, આ ડન. જો આમ નિશાની નંબર અપાતા ગયા. આનાથી શું ફાયદો થશે કે એક ઘર છૂટી ગયું હોય તો તમને આ નકશો જોઈને ખબર પડી જશે કે આ ઘરે હું નથી ગયો. અને પ્લસ નકશો બનાવવામાં તમને આનાથી થોડોક મકાન નંબર આપવામાં આઈડિયા આવશે. જો મેં એક ગણતરી કરી છે ને, હું તમને બતાવું. આ ટ્રાયલ છે, આ મારી બીજી ગણતરી. હા, જો મેં મારા બ્લોકમાં આટલા ઘર નંબર આપ્યા છે. જો તો આનાથી તમે આ સામે રાખી અને તમે સહેલાઈથી નકશો દોરી શકો અને એમાં તમે ઘર નંબર ભૂલ્યા વગર નકશામાં આપી શકો. અને બીજો એ ફાયદો કે એક ઘર રહી જતું હોય તો તમને ખબર પડી જાય છે. અને આનાથી એક ઘર ડબલ વખતે લેવાય તો ભૂલથી કંઈક એવું બને કે બંને બાજુની શેરીમાં દરવાજા હોય તો એ ઘર આપણે બે વાર લેવાઈ જાય એવું બને. જો 11 નંબરનું ઘર છે ને, એ એવું હતું મારે કે આ બાજુ દરવાજો હતો ઉપર અને ઓલી શેરીમાં દરવાજો હતો અને આ બાજુની શેરીમાં દરવાજો હતો. તો આનાથી ખબર પડી જાય કે આ છત એક જ છે. 11 નંબરનું ઘર આપણે પાછળની શેરીમાંથી આવી ગયું છે, તો આગળની શેરીમાંથી નથી લેવાનું. તો આનો આ ફાયદો છે. નકશો બનાવી શકશો સહેલાઈથી, એક ઘર તમારું છૂટશે નહીં.
ઘર નંબર આપણે વ્યવસ્થિત લાઇનમાં આપી શકશું. અને પ્લસ તમે આ બોર્ડરની બહાર નીકળશો તો તમને કરંટ લોકેશનથી ખ્યાલ આવી જશે કે હું મારી બોર્ડરની અંદર જ કામ કરું છું. ઓકે, વિડીયો મારો આશા છે કે તમને ગમ્યો હશે ને તમારું કામ સહેલું બને એવી મારી શુભેચ્છાઓ. જય હિન્દ.